હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। સ્વાધ્યાય 12 દાખલા નંબર 1 પ્રશ્ન 1 -x લિમિટ ઓફ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus f of x upon h limit of h tends to 0 minus x plus h minus x upon h limit of h tends to 0 minus x plus x plus x minus x જતા રહે છેદમાં h જતા રહે જવાબ -1। પ્રશ્ન 2 f of x બરાબર -x રેઝ ટુ -1 f dash x બરાબર લિમિટ ઓફ h ટેન્ડ્સ ટુ 0 માઇનસ x પ્લસ h આખાની ઉપર -1 ઘાત માઇનસ x રેઝ ટુ -1 અપોન h લિમિટ ઓફ h ટેન્ડ્સ ટુ 0 -1 અપોન x પ્લસ h પ્લસ 1 અપોન x અપોન h લિમિટ ઓફ h ટેન્ડ્સ ટુ 0 minus x plus h upon x કાઉન્સમાં x plus h કાઉન્સમાં h plus x minus x જતા રહે h જતા રહે તો લિમિટ ઓફ h ટેન્ડ્સ ટુ 0 1 upon x કાઉન્સમાં x plus h લિમિટ મૂકીએ તો 1 upon x કાઉન્સમાં x plus 0 1 upon x સ્ક્વેર જવાબ મળે। દાખલા નંબર 3 શરૂ કરતાં પહેલાં અમારી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકોનને પ્રેસ કરી દો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને આજે જ મળતી રહે। દાખલા નંબર 3 સાઇન કાઉન્સમાં x પ્લસ 1 લિમિટ ઓફ h ટેન્ડ્સ ટુ 0 સાઇન x પ્લસ h પ્લસ 1 માઇનસ સાઇન કાઉન્સમાં x પ્લસ 1 અપોન h લિમિટ ઓફ h ટેન્ડ્સ ટુ 0 2 cos x પ્લસ h પ્લસ 1 પ્લસ x પ્લસ 1 બાય 2 ઇન્ટુ સાઇન x પ્લસ h પ્લસ 1 માઇનસ x માઇનસ 1 બાય 2 પ્લસ x માઇનસ 1 જતા રહે પ્લસ 1 માઇનસ 1 જતા રહે અપોન h limit of h tends to 0 2 cos x plus 1 h by 2 into sin h by 2 upon h by 2 तो limit of h tends to 0 cos x plus 1 plus h by 2 into limit of h tends to 0 sin h by 2 upon h by 2 આ તો 1 મળે। અહીં લિમિટ એપ્લાય કરીએ તો cos કાઉન્સમાં x પ્લસ 1 પ્લસ 0 બાય 2 એટલે cos x પ્લસ 1 જવાબ મળે। દાખલા નંબર 4 cos x માઇનસ પાઈ બાય 8 તો f ડેશ x બરાબર limit of h tends to 0 cos x plus h minus pi by 8 minus cos કાઉન્સમાં x minus pi by 8 by h limit of h tends to 0 minus 2 sin x plus h minus pi by 8 plus x minus pi by 8 by 2 upon h into sin કાઉન્સમાં x plus h minus pi by 8 minus x plus pi by 8 upon 2 અહીં પ્લસ x minus x તથા minus pi by 8 upon plus pi by 8 જતા રહે તો limit of h tends to 0 minus sin 2x minus pi by 4 plus h by 2 સમીકરણ નંબર અથવા આનું તો 1 થઈ જાય
એટલે કે ગુણ્યા 1 તથા લિમિટ ઓફ h ટેન્સ ટુ 0 માઇનસ સાઇન 8x માઇનસ પાઈ બાય 8 પ્લસ 4h તથા લિમિટ ઓફ h ટેન્સ ટુ 0 માઇનસ સાઇન x માઇનસ પાઈ બાય 8 પ્લસ 2h લિમિટ એપ્લાય કરીએ તો માઇનસ સાઇન x માઇનસ પાઈ બાય 8 મળે. દાખલા નંબર 2 x પ્લસ a જે f ઓફ x છે તો f ડેશ x બરાબર d બાય dx x પ્લસ a તો 1 પ્લસ 0 બરાબર 1 આવે. દાખલા નંબર 3 p ઓફ px પ્લસ q કૌંસમાં r બાય x પ્લસ 5 એટલે px પ્લસ q d બાય dx r બાય x પ્લસ 5 પ્લસ r બાય x પ્લસ 5 d બાય dx px પ્લસ q તો px પ્લસ q કૌંસમાં માઇનસ r બાય x સ્ક્વેર પ્લસ r બાય x પ્લસ 5 ઇન્ટુ p. દાખલા નંબર 4 ax પ્લસ b કૌંસમાં cx પ્લસ dનો હોલ સ્ક્વેર જેનું f ડેશ x થાય ax પ્લસ b બીજાનું વિકલન એટલે કે 2 કૌંસમાં cx પ્લસ d cxનું c પ્લસ cx પ્લસ dનો હોલ સ્ક્વેર ઇન્ટુ ax પ્લસ bનું થાય a એટલે જવાબ મળે 2c કૌંસમાં ax પ્લસ b ઇન્ટુ cx પ્લસ d પ્લસ a ઇન્ટુ cx પ્લસ dનો હોલ સ્ક્વેર. દાખલા નંબર 5 ax પ્લસ b અપોન cx પ્લસ d એટલે અંશ અચળ એટલે કે ax પ્લસ b અચળ cx પ્લસ dનું વિકલન એટલે કે c માઇનસ cx પ્લસ d એમનમ તથા ax પ્લસ bનું વિકલન a અપોન છેદનો વર્ગ એટલે કે cx પ્લસ dનો હોલ સ્ક્વેર તો cax પ્લસ bc માઇનસ cax માઇનસ da અપોન cx પ્લસ dનો હોલ સ્ક્વેર પ્લસ acx અને માઇનસ acx જતા રહે તો જવાબ મળે bc માઇનસ da અપોન cx પ્લસ dનો હોલ સ્ક્વેર. દાખલા નંબર 6 1 પ્લસ 1 અપોન x અપોન 1 માઇનસ 1 અપોન x એટલે કે x પ્લસ 1 અને x માઇનસ 1 એના બરાબર f ઓફ x ધારીએ તો f ડેશ x બરાબર છેદ અચળ અંશનું વિકલન એટલે કે 1 માઇનસ અંશ અચળ છેદનું વિકલન એટલે કે 1 અપોન છેદમાં વર્ગ એટલે કે x માઇનસ 1 માઇનસ x પ્લસ 1 અપોન x માઇનસ 1નો સ્ક્વેર એટલે કે x માઇનસ 1 કૌંસની અંદર માઇનસ જવા દઈએ તો માઇનસ x માઇનસ 1 અપોન x માઇનસ 1નો સ્ક્વેર પ્લસ x માઇનસ x જતા રહે એટલે કે માઇનસ 2 અપોન x માઇનસ 1નો હોલ સ્ક્વેર. દાખલા નંબર 7 1 અપોન ax સ્ક્વેર પ્લસ bx પ્લસ cનું વિકલન કરીએ તો છેદ અચળ એટલે કે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c અચળ 1નું થઈ જાય 0 માઇનસ 1 એમનમ ax સ્ક્વેરનું થાય 2ax પ્લસ b પ્લસ 0 અપોન ax સ્ક્વેર પ્લસ bx પ્લસ cનો હોલ સ્ક્વેર આ 0 સાથે ગુણ્યા એટલે 0 એટલે કે માઇનસ 2 કૌંસમાં 2ax પ્લસ b અપોન axનો સ્ક્વેર પ્લસ bx પ્લસ cનો હોલ સ્ક્વેર. દાખલા નંબર 8 ax પ્લસ b અપોન px સ્ક્વેર પ્લસ qx પ્લસ r એટલે કે છેદ અચળ એટલે કે px સ્ક્વેર પ્લસ qx પ્લસ r અચળ ax પ્લસ bનું થાય a માઇનસ ax પ્લસ b એમનમ તથા px
સ્ક્વેરનું થાય 2px પ્લસ ક્યુ અપોન px સ્ક્વેર પ્લસ qx પ્લસ r નો હોલ સ્ક્વેર. તો જવાબ મળે pxનો સ્ક્વેર પ્લસ qx પ્લસ r એની સાથે a ગુણાકારમાં એટલે કે a માઇનસ ax પ્લસ b 2px પ્લસ q બાય pxનો સ્ક્વેર પ્લસ qx પ્લસ r નો હોલ સ્ક્વેર. દાખલા નંબર 9 pxનો સ્ક્વેર પ્લસ qx પ્લસ r અપોન ax પ્લસ b એટલે કે ax પ્લસ b એમનમ 2px પ્લસ q માઇનસ px સ્ક્વેર પ્લસ qx પ્લસ r ઇન્ટુ a અપોન ax પ્લસ b નો હોલ સ્ક્વેર 2pax સ્ક્વેર પ્લસ axq પ્લસ 2pxb પ્લસ bq માઇનસ apxનો સ્ક્વેર માઇનસ apaqx માઇનસ ar અપોન ax પ્લસ bનો હોલ સ્ક્વેર પ્લસ axq તથા માઇનસ axq જતા રહે. તો જવાબ મળે paxનો સ્ક્વેર પ્લસ 2pxb પ્લસ bq માઇનસ ar અપોન ax પ્લસ bનો હોલ સ્ક્વેર. દાખલા નંબર 10 a અપોન xની 4 ઘાત માઇનસ b અપોન xનો સ્ક્વેર પ્લસ કોસ x a કૌંસમાં માઇનસ 4 અપોન xની 5 ઘાત માઇનસ b ઇન્ટુ માઇનસ 2 અપોન xનો ક્યુબ કોસ xનું વિકલન માઇનસ સાઇન x થાય. તો માઇનસ 4a અપોન xની 5 ઘાત પ્લસ 2b અપોન xનો ક્યુબ માઇનસ સાઇન x થાય. દાખલા નંબર 11 4 અંડર રૂટ x માઇનસ 2 જેનું વિકલન 4 અંડર રૂટનું થાય 1 અપોન 2 અંડર રૂટ xનું 1 માઇનસ 2નું 0 થઈ જાય 2 દુને 4 જવાબ આવે 2 અંડર રૂટ x. દાખલા નંબર 12 ax પ્લસ b રેસ ટુ nનું વિકલન થાય 1 ઘાત આગળ ax પ્લસ b 1 ઘાત ઓછી તથા ax પ્લસ bનું થઈ જાય a. ફાઇનલ જવાબ મળે an કૌંસમાં ax પ્લસ b રેસ ટુ n માઇનસ 1. દાખલા નંબર 13 શરૂ કરતાં પહેલાં હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી લાલ બટન પર ક્લિક કરી બેલ આઇકોનને પ્રેસ કરો જેથી આવનારી નોટિફિકેશન તમને મળતી જ રહે. દાખલા નંબર 13 ax પ્લસ b રેસ ટુ n ઇન્ટુ cx પ્લસ d રેસ ટુ m ax પ્લસ b રેસ ટુ n m કૌંસમાં cx પ્લસ d ઇન્ટુ c પ્લસ એટલે કે m માઇનસ 1 c પ્લસ cx પ્લસ d રેસ ટુ m n a કૌંસમાં ax પ્લસ b n માઇનસ 1 ઇન્ટુ a બરાબર ax પ્લસ b રેસ ટુ n cm ઇન્ટુ cx પ્લસ d રેસ ટુ m માઇનસ 1 પ્લસ cx પ્લસ d રેસ ટુ m ઇન્ટુ n a કૌંસમાં ax પ્લસ b રેસ ટુ n માઇનસ 1 તો cx પ્લસ d રેસ ટુ m માઇનસ 1 અને ax પ્લસ b કૌંસમાં n માઇનસ 1 બંનેને કોમન કાઢીએ તો cm કૌંસમાં ax પ્લસ b પ્લસ an કૌંસમાં cx પ્લસ d જવાબ મળે. દાખલા નંબર
14 સાઇન કૌંસમાં એક્સ પ્લસ એ, સાઇનનું વિકલન થાય કોસ એક્સ પ્લસ એનું વિકલન થાય 1 પ્લસ 0, તો જવાબ મળે કોસ એક્સ પ્લસ એ. દાખલા નંબર 15 કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. તો કોસેક એક્સ કોટ એક્સનું થઈ જાય માઇનસ કોસેક સ્ક્વેર એક્સ પ્લસ કોટ એક્સ. એમનામ કોસેક એક્સનું થઈ જાય માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. તો ફાઇનલ જવાબ માઇનસ કોસેક ક્યુબ એક્સ માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ સ્ક્વેર એક્સ. દાખલા નંબર 16 કોસ એક્સ અપોન 1 પ્લસ સાઇન એક્સ. તો 1 પ્લસ વિકલન કરીએ તો 1 પ્લસ સાઇન એક્સ એમનામ કોસનું થઈ જાય માઇનસ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. 1 પ્લસ સાઇન એક્સનું થઈ જાય કોસ એક્સ ડિવાઈડ બાય 1 પ્લસ સાઇન એક્સનો હોલ સ્ક્વેર. એટલે કે 1 પ્લસ સાઇનને અંદર જવા દઈએ તો માઇનસ સાઇન એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. કોસને અંદર જવા દઈએ તો કોસ સ્ક્વેર એક્સ. અહીંયા બે વચ્ચે માઇનસ કોમન કાઢીએ તો સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ. નીચે 1 પ્લસ સાઇન એક્સનો સ્ક્વેર. આ 1 કહેવાય માઇનસ 1. આ બંનેમાંથી 1 માઇનસ કોમન કાઢીએ તો 1 પ્લસ સાઇન એક્સ ડિવાઇડેડ બાય 1 પ્લસ સાઇન એક્સનો હોલ સ્ક્વેર. સ્ક્વેર જતા રહીએ તો ઉપરનો પદ જતા રહીએ. જવાબ આવે માઇનસ 1 અપોન 1 પ્લસ સાઇન એક્સ. દાખલા નંબર 17 સાઇન એક્સ પ્લસ કોસ એક્સ અપોન સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. વિકલન કરીએ તો છેદ એમ નામ સાઇનનું થઈ જાય કોસ એક્સ પ્લસ કોસ એક્સનું થઈ જાય માઇનસ સાઇન એક્સ માઇનસ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ એમ નામ એમ. સાઇનનું થઈ જાય કોસ એક્સ માઇનસ કોસ એક્સનું થઈ જાય પ્લસ સાઇન એક્સ ડિવાઇડેડ બાય સાઇન એક્સ માઇનસ કોસ એક્સનો હોલ સ્ક્વેર. કૌંસ ઓપન કરીએ તો સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ માઇનસ સાઇનને અંદર જવા દે તો સાઇન સ્ક્વેર એક્સ. કોસને અંદર ગુણીએ તો માઇનસ કોસ સ્ક્વેર એક્સ. બંનેમાંથી માઇનસ કોમન કાઢીએ તો પ્લસ કોસ સ્ક્વેર એક્સ થઈ જાય. અંદર જવા દઈએ તો સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ થાય. તેવી રીતે આ પદને ઓપન કરીએ તો માઇનસ સાઇન અંદર જતા રહે તો સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. સાઇન ફરી અંદર જાય તો સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ પ્લસ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ ડિવાઈડ બાય સાઇન એક્સ માઇનસ કોસ એક્સનો હોલ સ્ક્વેર. આ 1 થઈ જાય, આ પણ 1 થઈ જાય. સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ, સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ બે વાર, એક વાર અહીંયા છે તો 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ પછી માઇનસ પ્લસ સાઇન એક્સ આ જતા રહી છેદમાં સાઇન એક્સ માઇનસ કોસ એક્સનો હોલ સ્ક્વેર. અહીંયા બે માઇનસ વાળા પદ જતા રહે તથા બે પ્લસ વાળા પદ જતા રહે તો ઉપર આ નિત્યસમ વધે એટલે કે -1 આ વધે તો આનું -1 વધે એટલે કે -2 અપોન સાઇન એક્સ માઇનસ કોસ એક્સનો હોલ સ્ક્વેર. દાખલા નંબર 18
sec x માઇનસ 1 અપોન sec x પ્લસ 1 વિકલન કરીએ તો sec x પ્લસ 1 એમના એમ sec x નું થઈ જાય sec x ઇન્ટુ tan x માઇનસ 1 નું 0 માઇનસ sec x માઇનસ 1 sec x પ્લસ 1 નું થઈ જાય sec x ઇન્ટુ tan x ડિવાઈડ બાય sec x પ્લસ 1 નો હોલ સ્ક્વેર sec x ઇન્ટુ tan x ને અંદર જવા દઈએ તો sec સ્ક્વેર x ઇન્ટુ tan x પ્લસ sec x ઇન્ટુ tan x અંદર જવા દઈએ તો sec સ્ક્વેર x ઇન્ટુ tan x માઇનસ sec x ઇન્ટુ tan x હવે આ માઇનસ ને અંદર જવા દઈએ તો પહેલું પદ માઇનસ તથા અંદરની પદ નિશાની ચેન્જ થઈ જાય પ્લસ 10 sec સ્ક્વેર x ઇન્ટુ tan x માઇનસ sec સ્ક્વેર x ઇન્ટુ tan x જતું રહે ડિવાઈડ બાય sec x પ્લસ 1 નો હોલ સ્ક્વેર sec x ઇન્ટુ tan x sec x ઇન્ટુ tan x તો 2 sec x ઇન્ટુ tan x ડિવાઈડ બાય sec x પ્લસ 1 નો હોલ સ્ક્વેર દાખલા નંબર 19 sin ની n ઘાત x બરાબર ઘાત આગળ એક ઘાત ઓછી તથા sin નું વિકલન થઈ જાય cos x તો આપણો જવાબ આવે n cos x ઇન્ટુ sin ની n માઇનસ 1 ઘાત x દાખલા નંબર 20 a પ્લસ b sin x ડિવાઈડ બાય c પ્લસ d cos x નું વિકલન કરીએ તો c પ્લસ d cos x એમનામ a નું થઈ જાય 0 પ્લસ b sin નું થઈ જાય cos x માઇનસ a પ્લસ b sin x એમના એમ c નું થઈ જાય 0 પ્લસ d cos નું થઈ જાય માઇનસ sin એટલે કે માઇનસ d sin x ડિવાઈડ બાય c પ્લસ d cos x નો હોલ સ્ક્વેર b cos x ને અંદર ગુણીએ તો c b cos x પ્લસ b d cos સ્ક્વેર x આમ માઇનસ d sin x બાર માઇનસ છે એટલે પ્લસ થઈ જાય બહાર નીકળી જાય હવે b sin x ને અંદરના પદ સાથે ગુણ્યા તો પ્લસ a d sin x પ્લસ b d sin સ્ક્વેર x ડિવાઈડ બાય c પ્લસ d cos x નો હોલ સ્ક્વેર આ પદમાંથી તથા આ પદમાંથી b ઇન્ટુ d કોમન કાઢીએ તો અંદર sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર વધે એટલે કે નિત્યસમ વધે તો cb cos x પ્લસ ad sin x બંનેમાં જતું રહે તો શું વધે ખાલી b ઇન્ટુ d વધશે ડિવાઈડ બાય c પ્લસ d cos x નો હોલ સ્ક્વેર દાખલા નંબર 21 sin x પ્લસ a ડિવાઈડ બાય cos x વિકલન કરીએ તો cos x એમનું sin નું થઈ જાય cos x પ્લસ a x નું થઈ જાય 1 માઇનસ sin x પ્લસ તેમના તેમ cos નું થઈ જાય માઇનસ sin x x નું થઈ જાય 1 ડિવાઈડ બાય cos સ્ક્વેર x તો cos sin નું માઇનસ 12 આવતું રહે તો પ્લસ થઈ જાય cos sin નું સૂત્ર એટલે કે cos x માઇનસ x પ્લસ a ડિવાઈડ બાય cos સ્ક્વેર x x જતા રહે તો cos a ડિવાઈડ બાય cos સ્ક્વેર x બચે દાખલા નંબર 22 x ની 4 ઘાત 5 sin x માઇનસ 3 cos x તો x ની 4 એમનામ 5 એમનામ sin નું થઈ જાય cos x માઇનસ 3 એમનામ cos નું થઈ જાય માઇનસ sin x એટલે કે પ્લસ sin x પ્લસ
5 sin x માઇનસ 3 cos x એમના એમ 4x ની 4 ઘાતનું થઈ જાય 4x નો ક્યુબ x ના ક્યુબને કોમન કાઢીએ તથા x ને અંદર જવા દઈએ તો 5x cos x પ્લસ 3x sin x પ્લસ 5 4 ને અંદર જવા દઈએ તો 5 ચોક 20 sin x માઇનસ 12 cos x બરાબર x નો ક્યુબ 5 cos x માઇનસ 12 cos x એટલે કે માઇનસ 7 cos x 3x sin x એમના એમ સોરી અહીંયા 5x છે તો અહીંયા 12 છે એટલે એમના એમ જ રહેશે તો 5x cos x પ્લસ 3x sin x માઇનસ 12 cos x પ્લસ 20 sin x દાખલા નંબર 23 x સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ cos x તો x સ્ક્વેર પ્લસ 1 એમના એમ કોસનું થઈ જાય માઇનસ sin x પ્લસ cos x એમના એમ x સ્ક્વેર પ્લસ 1 નું થઈ જાય 2x તો જવાબ આવે 2x cos x માઇનસ sin x ઇન્ટુ x સ્ક્વેર પ્લસ 1 દાખલા નંબર 24 ax નો સ્ક્વેર પ્લસ sin x ઇન્ટુ p પ્લસ q cos x તો ax નો સ્ક્વેર પ્લસ sin x એમના એમ p નું થઈ જાય 0 પ્લસ q cos x નું થઈ જાય માઇનસ sin x પ્લસ p પ્લસ q cos x એમના એમ કૌંસમાં 2ax પ્લસ sin નું થઈ જાય cos x દાખલા નંબર 25 x પ્લસ cos x ઇન્ટુ x માઇનસ 10x તો x પ્લસ cos x એમના એમ x નું થઈ જાય 1 10x નું થઈ જાય sec સ્ક્વેર x પ્લસ x માઇનસ 10x એમના એમ x નું થઈ જાય 1 cos નું થઈ જાય માઇનસ sin x 1 માઇનસ sec સ્ક્વેર x એટલે x પ્લસ cos x માઇનસ 10 સ્ક્વેર x થાય પ્લસ x માઇનસ 10x એમના એમ 1 માઇનસ sin x એમના એમ તો જવાબ આવે માઇનસ 10 સ્ક્વેર x x પ્લસ cos x પ્લસ x માઇનસ 10x 1 માઇનસ sin x દાખલા નંબર 26 4x પ્લસ 5 sin x ડિવાઈડ બાય 3x પ્લસ 7 cos x તો 3x પ્લસ 7 cos x એમના એમ 4x નું થઈ જાય 4 પ્લસ 5 cos x માઇનસ 4x પ્લસ 5 sin x એમના એમ 3x નું થઈ જાય 3 પ્લસ 7 cos x નું થઈ જાય માઇનસ 7 sin x ડિવાઈડ બાય 3x પ્લસ 7 cos x નો હોલ સ્ક્વેર અંદર ગુણીએ તો 4 તરીને 12x પ્લસ 3 પંચાને 15x cos x પ્લસ 7 ચોક 28 cos x પ્લસ 7 પંચાને 35
cos સ્ક્વેર એક્સ માઇનસ ને હારો અંદર જવા દઈએ તો માઇનસ 4 તરીને 12x માઇનસ માઇનસ પ્લસ 7 ચોક 28x sin x માઇનસ 3 દુને 5 તરીને 15 sin x માઇનસ માઇનસ પ્લસ 5 સીતા 35 sin સ્ક્વેર x અહીંથી sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x 1 થઈ જાય તો 15x cos x પ્લસ 28 cos x પ્લસ 35 કોમન sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x આ બધાની છેદમાં તો 3x પ્લસ 7 cos x નો સ્ક્વેર તો ખરો જ પ્લસ 28x sin x માઇનસ 15 sin x તો જવાબ મળે આ બધાની નીચે 3x પ્લસ 7 cos x નો સ્ક્વેર ખરો તો 35 પ્લસ 15x cos x પ્લસ 28 cos x પ્લસ 28x sin x માઇનસ 15 sin x ડિવાઈડ બાય 3x પ્લસ 7 cos x નો સ્ક્વેર દાખલા નંબર 27 cos pi by 4 into x square divided by sin x તો cos pi by 4 અચળ કેમ કે કોઈ કિંમત હોય એટલે કે sin x એમનું x square નું થઈ જાય 2x minus x square sin નું થઈ જાય cos x divided by sin square x એટલે કે cos pi by 4 into x sin x બે વાર છે એટલે કે માઇનસ x cos x divided by sin square x દાખલા નંબર 28 x upon 1 plus 10x તો 1 plus 10x m ના m x નું થઈ જાય 1 minus x 1 નું થઈ જાય 0 10 નું થઈ જાય sec square x divided by 1 plus 10x નો સ્ક્વેર તો જવાબ આવે 1 plus 10x minus x into sec square x divided by 1 plus 10x નો સ્ક્વેર દાખલા નંબર 29 જોઈએ x plus sec x into x minus 10x તો x plus sec x m ના m x નું થઈ જાય 1 10 નું થઈ જાય sec square x plus x minus 10x m ના m x નું થઈ જાય 1 plus sec x નું થઈ જાય sec x into 10x દાખલા નંબર 30 જોઈએ x divided by sin ની n ઘાત x એટલે કે sin ની n ઘાત x m નામ x નું થઈ જાય 1 minus x m ના m sin ની n ઘાત નું થઈ જાય n sin ની n minus 1 ઘાત x sin નું થઈ જાય cos x divided by sin square n x તો અહીંયા આપણું ધોરણ 11 નું IMP ચેપ્ટર 12 પૂરું થાય છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે કાલે ત્યાં સુધી બાય બાય